જય શ્રી રામ, હર હર મહાદેવ. મારે 100 વર્ષ જીવવા માટે શું કરવું જોઈએ? દરેક મનુષ્યની તમન્ના હોય, ચાહત હોય, ઈચ્છા હોય, હું હજારો વર્ષ રહું. શરીરથી ન રહું તો કર્મોથી રહું, પણ હજારો વર્ષ સુધી રહું. દરેક મનુષ્યની ઈચ્છા હોય. આજકાલ લોકો માતા પિતાથી દૂર છે. પ્રાતઃ માતા પિતાના ચરણ સ્પર્શ કરો તો આયુષ बढ़े, શાસ્ત્ર કહે છે. પ્રાતઃ ઉઠી રઘુનાથા, માતુ પિતુ ગુરુ નાવહિ માતા. માતા ફર્સ્ટ, ફાધર સેકન્ડ, ગુરુ થર્ડ. આયુષ बढ़े. સુખ દુઃખમાં સમભાવ રાખો. સુખ આવે તો પ્રભુની મરજી, દુઃખ આવે તો પ્રભુની મરજી. મારે સુખ દુઃખના ચક્કરમાં નથી રહ્યું, મારે તો આનંદ કરવું છે. જે આનંદિત હોય આયુષ बढ़े. અને આનંદિત જે મનુષ્ય રહે એ કોઈ દિવસ પાપ ન કરે, અધર્મ ન કરે, પવિત્ર કર્મ કરે. અને પવિત્ર કર્મ કરો અને શરીર કદાચ છૂટી જાવે 50 સાલ, 60 સાલ, 70 સાલ, 80 સાલ, 100 વર્ષ, તો પણ દુનિયા તમે યાદ કરે. વિવેકાનંદ આયુષ લાંબી ન હતી, પણ વિવેકાનંદને લોકો યાદ કરે છે કારણ ધર્મ માટે, સંસ્કૃતિ માટે, માનવતા માટે કરેલા હતા. રાણા પ્રતાપને યાદ કરે છે, પ્રહલાદજીને યાદ કરે છે. આયુષ ન રહે તો પણ લોકો યાદ કરે. અને હજારો વર્ષ સુધી લોકોના જીવનમાં, જિંદગીમાં, હૃદયમાં રહી શકો. ક્યારે? પવિત્ર કર્મ હોય. અને પવિત્ર કર્મ ક્યારે કરી શકે મનુષ્ય? આનંદિત હોય. દુઃખી માણસ બીજાને દુઃખ આપે, અને દુઃખી માણસથી લોકો ભાગે છે. કોઈ દુઃખ સાંભળાવતા હોય તમે ને, તો તમે ભાગો 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 ભાગો. અને સુખ બી કોઈ સંભળાવે ને તમે સુખ, તો ઈર્ષ્યા થાય. પણ કોઈ આનંદમાં હોય, માની લો જંગલમાં કોઈ ગુલાબના ફૂલ ખલેલા છે, કોઈ હજારો કિલોમીટર દૂર કોઈ વાણી વાત કરતો હોય, કોઈ 50 મીટર દૂર તબલા બજાવતા હોય આનંદમાં, તો તમે આનંદ આવે. દુનિયામાં હજારો ધાર્મિક ગ્રંથો છે, પણ તુલસી બાબાના રામચરિત્ર માનસ વધારે લોકપ્રિય કેમ છે? આનંદમાં લખેલા છે. સ્વાંત સુખાય. આનંદમાં રહો તો પવિત્ર કર્મ કરો. અને આયુષ નાની હોય તો પણ તમે હજારો સાલ લોકોના દિલમાં રહી શકો. માતા પિતાના ચરણ સ્પર્શ કરો તો આયુષ बढ़े. પરોપકાર કરો તો આયુષ बढ़े. ક્રોધ ન કરો તો આયુષ बढ़े. ગુસ્સા ન કરો તો આયુષ बढ़े. લોભ લાલચ ન કરો તો આયુષ बढ़े. બાકી ઘણા લોકો હાય હાય કરે અને પલભરમાં શરીર ઢલી જાવે. આ દુનિયામાં બધું છે, ટેકનોલોજી પણ આ છે, પૈસા પણ ખૂબ છે, પણ આનંદ નથી.